જય માતાજી મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે તમને એ દેખાડવા માંગવી કે ભારતની અંદર 10 ઘરમાંથી 8 ઘરની કહાની છે એ આવી જ હોય. ઘણા બાપને ખબર નહીં હોતી કે પોતાનો દીકરો શું કરે છે અને કઈ રીતે દેવું થઈ જાય છે. માટે આ વિડીયોના માધ્યમથી અમે તમને એ દેખાડવા માંગવી કે જો આ દેશની અંદર ઘણા મા બાપની પરિસ્થિતિ છે એ આવી છે. અસ્કરે એમને દવા પીવી પડે છે કે આત્મહત્યા કરવી પડે છે. શું મુના મજામાં ભાઈ? મજામાં. શું કે શાંતિ? શાંતિ. હું તને 4 દિવસથી તું મારા ઘર જોડે નીકળે છે, હું તને રોજ ઉદાસ પાડું. તને કઈ તકલીફ છે મારા ભાઈ? તકલીફ તો આમાં એવી ને છે ભાઈ કે હવે નહીં કહેવાતી કે નહીં કહેવાતી. શું થયું હોય? હા જો ને છોકરાએ યાર 25 લાખ રૂપિયાનું દેવું કરી નાખ્યું. એમ તો વળી શું આટલા બધા 25 લાખ રૂપિયાને વાપર્યા છે? હા નહીં ઓલું મોબાઈલમાં શેર બજારનું ચટ્ટા બજારનું રમતા એમાં હવે એને 25 લાખ રૂપિયાનું દેવું કરી નાખ્યું. બાપાને ચંપલ પહેરવાનો વેત નહીં અને છોકરાએ 25 લાખ રૂપિયા. હવે મારું બધું વીકું ને તો 25 લાખ રૂપિયા ના થાય. હું રોજ જોઉં મુનો જાય છે, રોજ ટેન્શનમાં હોય. મેં 2 વાર ટૂંકા પાડ્યા હતા પણ તે વળી મેં કીધું એની ધૂનમાં હશે. આજ વળી ભેગો થઈ મેં કીધું આ તો મુનાને મળવું જ છે. શું ટેન્શન એનું ખબર તો પડે મને. ના એ જ વાત છે. હવે આ પૈસા લાવવા ચાહીને કીધું થોડા ઘણા મારી પાસે પડ્યા એ હું આલું, તું ભર દે. કોના લીધા, કોના પૈસા એ તો કે? આપણે પેલા નહીં માથા ભરે ગામમાં દિલુભા ના લીધા હે? એની જોડે લીધા. હવે છોકરાને અત્યારના તો તને ખબર છે જો પચાવવા જેવું કેવી તો કાં રાંધવું લે ને કાં દવા પીવે. એટલે આપણે તો છોકરો ખોવાનો થાય અને મૂડીએ જાય એટલે એને તો કઈ કહેવાય નહીં. પણ હવે આ દિલુભાનું કીધું વિચારું હું કે વળી જો બાપુ વળી માને તો કઈક રસ્તો નીકળે. હા તે જવી આપણે બે એમને કેવી પ્રેમથી કેવી કે ભાઈ આવું છે, આવી પરિસ્થિતિ અમારી જોડે હાલ છે નહીં, તમારા જે થોડા ઘણા વ્યાજ માં કપાત આપો, મૂડી લઈ લો તમારી. વાત કરવી આપણે કઈક મુદત આપે, થોડી કઈક જમા કરવી પૈસા. જો કે કાઠું કામ તો હે, મેં કીધું એમ બધું વેચી દો. આપણે 25 લાખ રૂપિયા તો કઈ થાય પણ તોય બાપુ રાહત કરે તો વળી સારું. કેવું તો જવી જો તારું માન રાખતા હોય વાત તો કરવી આપણે. જવી એમની જોડે એને શું બુડા હરો એને હે બધા આપણે જાવી તો પણ માનશે તો ખરા ને. માનશે નહીં માને પ્રેમથી કેશું માની જવાના. મારો તો પગ ઉપડતા નહીં અહીંયા જવામાં પણ હવે ના માની જશે. તો આપણે વાત કરીએ ને એમને પ્રેમથી મનાવી. શું કે હે બીજા થોડા ઘણા મારી પાસે પડ્યા છે આપી દેવાના. હાલ ના માને તો આપણા હે થોડાક આપી દઈશું. જાવી તો ખરા. આ બેઠા જ લાગે જો જઈને વાત કરવી. બાપુ આ મુનો ની આવતા લાગે. શું બાપુ? જય માતાજી. જય માતાજી. જોનતી બેહો. મુના તું આવી ગયો ને કાઈ જોન ને મોકલવાનો હતો તારા ઘરે. હું આજ હું હાજે તમારા ઘરે આવ્યો ને, તારા ઘરે આવ્યો જ ને હું તો તારા ઘરે ભવાડો કરવાનો હતો. તારો છોકરો 25 લાખ રૂપિયા લઈ ગયો. તને ખબર હે? 25 લાખ રૂપિયા અને વ્યાજે નહીં આવ્યું. આપણે 12 મહિનાનું 12 મહિના થયા. તમને આ વસ્તુ ખબર તમને? જો 2 દિવસ પહેલા જ ખબર પડી છે કે 25 લાખ રૂપિયા. ભાઈ તું થોડી શાંતિ રાખ. તું કોણ હે? હું તને ઓળખતો નહીં. તું ઘડી શાંતિ રાખ, બરોબર હે? હું આ જોડે વાત કરું ને, તું ઘડી શાંતિ રાખ. જુઓ અમને તો કાલ હાજે જ ખબર પડી કે આ છોકરો હે આવીતા છોકર મતમાં હે પૈસા હારી ગયો હોય અને 25 લાખ રૂપિયાનું તમારા જેવા નામધારી માણાનું દેવું કર્યું હોય. હવે તમને તો ખબર છે બાપુ, આ ગામમાં રહો હું, મારી આગળ આ જીવિકાની એક 10 વીઘા જમીન છે. એમાં હું પાક નિષ્ફળ ગયો, બરોબર. તમતાર હું તમારા પૈસા હે દૂધે ધોઈને આપી દઈશ. જો તમે બળજબરી કરશો તો અમારે તો દવા પીવાના દાડા આવશે, કાં તો રાંટું લેવું પડશે. હવે તમે કહો અમારે કરવું શું? ગુના આભાર. તું દૂધે ધોઈને આપ, સાસે ધોઈને આપ, ટોપો ખાય, અમારે જોવાનું થતું નહીં, બરોબર હે? મારે 25 લાખ રૂપિયા અને વ્યાજ જોવે અમારે. 12 મહિના તારો છોકરો જવાબ સરખો દેતો નહીં કે હું આય હું. એ કાળા ચોરો એ શું કરે જ ખબર પડતી નહીં મને. એટલે અમે પૈસા ભાઈ તું કઈ શાંતિ રાખ યાર. અરે ભાઈ શાંતિ રાખ તું. હું વાત કરું કે નહીં તાર જોડે? એ ભાઈ એનું નામ ખબર છે તને? કોણ હે ભાઈ? તો શાંતિ રાખવાની ખબર નહીં ને. એ જે હે આપણે તને ખબર આપણી આંગળી નકુચામાં હે પથરા હેઠે હાથે મર્યાદા રાખે.
જો બાપુ ગામમાં આટલો ઊંચા અવાજેની સામે કોઈ બોલતું નહીં. હા તમારી વાત સાચી. અમે મુનાને પૂછી લે. અમે આ ઝઘડવા નહીં આવ્યા, પણ અમે શું કહેવી કે અમને ખાલી એક નાની મુદત આલો તમે, કે અમે જેથી કરી તમારા પૈસા આલી શકીએ. તમતાર અમે તમારો રૂપિયો હે મેં કીધું એમ દૂધે ધોઈ અને તમારી પાઈ હે ને અચવીને આપી દે. હું એવો માણસ નહીં, પણ મુના અને મને તો ખબર જ હમણાં પણ હા, મારો બસ. છોકરો તો હાજર નહીં આય. આ પૂછો આ ભાઈ 2 દિવસ આવ્યો હે મારો છોકરો. પણ તારો છોકરો તો હું 6 મહિનાની ફોન કરું તો મને એમ કે હું અમદાવાદ હું અમદાવાદ મુંબઈ હું. એ તારો છોકરો કરે શું એ મને ખબર પડતી નહીં. એવો કેવો મોટો બિઝનેસ ચાલુ તારો છોકરાનો. ઈ તો જુઓ બાપુ કે તમે આપ્યા હે પૈસા ને અમે લીધા હે. 25 લાખ ની નાની રકમ હે નહીં. એક કામ કરો બાબુ, હમ. આની પર 10 વીઘા જમીન ને આપણે ભાવ મસ્ત ચાલે બરોબર ચકાચક. 5 વીઘા આપણે 5 વીઘા લઈ લઈએ અને 5 લાખ ભાવ હે એનું પૂરું થઈ જશે. હા તો એવું કર, ખાતે કરે ને. કરશું એવું? હવ પણ બાબુ 5 વ્યાજ વીઘામાં ને અમે બધું આવી જાય 5 વીઘામાં. આ એમ કહું આપણું કામ થઈ જશે. ચલો 5-6 લાખ તો ભાવ છે ને. હે 5 લાખ તો હે જ. તો બસ લઈ લે, બીજું થોડું ઘણું વ્યાજ ભૂલી જઈશ. હા હા બોલો કરવું એવું? પણ એમાં શું હે બાપુ કે 10 વીઘામાં અમે 4 તો કહી છે. હા. મારે પોતાને 2 છોકરા હે. હવે મારે દીકરીયા વાળું ઘર હે. તમને તો ખબર હે કે પૈસો હું બધું વેકું તોય મારું પૂરું થાય એમ નહીં. મારી તમે બધી જાયદાદ લઈ લો ને તોય એમાં કઈ ઉજે એવું નહીં. તો અમને 25 ગરીબ લાખ માણસને લાવશો ક્યાંથી તમે? 1 મહિનાની મુદત આપો, 30 દિવસની. અમે ગમે એમ કરી અને મહિનામાં ગમે ત્યાંથી. ભાઈ હા પર તું ઘડીક રે 2 મિનિટ. તને હું મહિનાને નહીં 15 દિવસની મુદત આપું બરોબર. 15માં દાડે થયો અને 15 દાડા પૂરા થયા 16માં દાડા ઉતારા કરીને બેજીશ બરોબર હે? અને બોલ તું આવ્યો ને આઈકણ તું જવાબદારી લઈશ 30 દિવસ 15 દાડા નહીં, 30 દિવસ પછી તમ તારી મુનો પૈસા ના આલે તો મારે કરાઈને લઈ જવા. એટલે પાક્કું. પાકું એક હું બાપુને પૂછી લઉં બાપુ 30 દાડાની મુદત લેશું બોલો. હવે આપણે 12 મહિના તો રહ્યા જ છીએ બરોબર. હવે આમ તો હવે 12 મહિના તો એ પેનો છોકરો ધવરાવે જ છે બરોબર. તો આપણે એક કામ કરવી 30 દાડાનો મુદત લઈ લઈએ બરોબર. હવે એવું જ કર, કારણ કે અમે 25 લાખ જશે નકે. હા એ જ ને નકામાં આપણે રૂવાનું દાડા આવે છે. 10 વીઘામાં 4 ભાઈ હે ને આવે કેટલી ભાગ અઢી નીમાં પાછા આના 2 છોકરા હે. છોકરા હાચી વાત પછી શું કરે? તો ત્યાં શું જોઈને આપ્યા તા હુપારા? એટલે આ પણ એનો છોકરો મને એમ કે 10 દાડામાં આપી દેતા. મારો બધું ગમે કરતો હોય કારો ચોરો તુરું મને તો ખબર જ નહીં રે શું કરે. 10 ના તો 12 મહિના થયા એટલે એને 10 એક દિવસ મહિનાનો આવક શું ને ખબર નહીં. એ તો મારે કે એક દાડા મારા 5 કરોડ આવવાના 5 કરોડ આવવાના મને તો એવું કહેતો હતો એ. એ કઈક આ ડોરું કરતો કરતો હશે. હશે. એક કામ કર, હું તો હાર વાળો હું અમને કહી દઉં. મહિનાનું પાકા પાયે કરી નાખ બરોબર. આ ભાઈ થોડો ખારો જ લાગે છે હા ભાઈ એ કામ કરું આની જવાબદારી લઈ લઉં. બરોબર. છે ને, તો કઈક હશે એની જોડે. હા એ જ ને કારણ કે એ ચીટા પાણીમાં આપણે જોઈ લઈએ બરોબર ને. હવે એનો પથ્થર એટલે આટ લાવી દે, હા હા જવાબદારી એની ઉપર ઠોક બધી. હા તે કઈ વાંધો કે નહીં. ભાઈ 30 દિવસ કે હે ને હમ. પાકું કરે ના કે 30 ને 31 દિવસ હું તારા ઘરે આવી જઈશ. બસ. જો ના આપ્યા ને તો તારા ઘરે ભવાડો થશે. અને તારે તો ગામમાં તું ઉભો છે. તું હા મારી વાત. હવે આ મુનાની આગળ ને નકુચામાં નીકળી જઈએ ને તારી નકુચામાં આવી જઈએ બરોબર હે. એટલે તારે મને પૈસા જો 30 દાડાની મુદત આપું સમજી લા. 30 દાડાની મુદત 31 દાડા હું તારા ઘરે બેસીશ કઈ વાત. બરોબર હે. અને ભાઈ તું કે ને આને શાંતિથી વાત કરવાની તો એને 10 દિવસના વાયદે ભાઈ લઈ જજો પૈસા. 12 મહિના સુધી વ્યાજ નહીં આપ્યું તો હજુ આને મુનાને જાણ કરી નહીં તો એની સહનશક્તિ કેટલી છે? તો એ શાંતિ ના રહ્યો શું કે હવે તો એનો બાટલો ફાટે. અને એનો છોકરો તો પાછો શું ખબર હે? તને એ વસ્તુની ખબર જ નહીં. એનો છોકરો તો મને કે 10 દિવસમાં તમારા પૈસા પટકી દઉં 10 દિવસમાં તમારા પૈસા પટકી દઉં. એટલે આ તું કાળ ધોરું કરે છે શું? મને એ તો કે પેલા એનો છોકરો મળવા દે ને મને. પણ એ જે કરતો હોય આપણે શું આપણે 25 આપણે આવી જાય ને વાત પૂરી કર ને. ના ના બાપુ આમને હવે થોડું તો કેવું પડે ને આપણે વાત કરે. એનો છોકરો શું કરે તો ઘરે ધ્યાન રાખે ને. ના અમે તમતાર તમારા 25 લાખ રૂપિયા અને એનું વ્યાજ 30 દિવસની અંદર અમે તમને આવી અને આપી દઈશું તમતાર તમારા ફામે આવીને. મુના પાકું ને. અને જો હવે તો તું તમ તાર નીકળી ગયો વાત વચ્ચે એને કે એમ ડાયરેક્ટ નહીં કાઢવાનો હજુ તો બેન રાખવાના છે. ના આપણે આપી દેવાના. પણ આ જવાબદારી લે હે ને મોટા ઉપાડે. જવાબદારી રાખવાની નહીં પણ આની બી રે ને એના છોકરાએ લીધા છે તો તો કઈ વાત દિવસે તો એ બે ના કરજી સડો ને બે ના કનાટો મારી અમે બે આવી અને 30 દિવસે તમારા 30 દિવસની પૈસા આવી અંદર જશે પૈસા આપી દે. પાક્કું ને. ફાઇનલ 31મો દાડો ના ભાવ જો. ના થાય. હેડો. સારું તો સારું હેડો. ભલે સારું જય કહેવાય કે માતાજી. તમે અમને મુદત આપી. જય માતાજી જય માતાજી. 30 દિવસે મળવી. હા, ભલે. 31 દિવસે આ ભાઈ મળશે. ના કઈ વાત નહીં. ભાઈબંધ સારું કર્યું તું આજ આવ્યો. મારી આંગળી નકુચામાં આવી હતી. મેં ખરેખર કૃષ્ણ અને સુદામાની મિત્રતાના દાખલા સાંભળ્યા હતા પણ મેં આજ છે ને તારામાં મેં કૃષ્ણ જોઈ લીધો યાર. તે મારા માટે છે ને ભગવાન જેવું કામ કર્યું. તે મને એક મુદત અપાવરાઈ ને હું તારો આ ઉપકાર છે ને જિંદગી પર જીવીશ ત્યાં સુધી યાદ રાખીશ. તું મારો નાનપણનો ભાઈબંધ છે. હું કામ નહીં આવતો કોણ બીજું કામ આવશે તારે? ના એ તો વાત બરોબર છે પણ આજ ખરેખર તે કામ કર્યું ને મને એમ થયું કે ના આ પૃથ્વી ઉપર હજુ હે માણસો એવા કે જે ભાઈબંધને કામ આવે. અને પેલો ભાઈ બીજો હતો બાજુમાં એ કોણ હતું? ઈ બાપુનો છે ને રાઈટ હેન્ડ હતો. ઈ ભાઈ છે ને થોડોક માથા પારે છે ગામની અંદર. આ બધા જે બાપુ પૈસા આલે કે નહીં
એનું ઉપરાણું એ વ્યક્તિ કરે છે, એટલે એ બોલે ને એનું આપણે ખોટું ના લગાડવું. એ પછી માથા પારે છે, ગમે એની આગળ છે ને પૈસા કાઢે લે. એ બાપુ એને એટલે જ રાખે. બરાબર, સારું હેડતા. જય માતાજી. ભલે, જય માતાજી. હું જવું હવે. તારો અને ખૂબ ખૂબ આભાર. હા, અને કઈ ચિંતા ના કરતો, પૈસા આપણી પાસે થઈ જશે એ તો બધું. ના, ના, હા, ભલે. હા, હા, જય માતા. જોન દાદા, ખાલી એકવાર મુનાનું પતી જાય ને પછી એને ખબર પાડું હું કોણ હું. આ તો રેવા જતા રહ્યા બાર એટલે ખબર નહીં એમને હજુ આ ભાઈ કોણ હે. આવો તો 30 દિવસ સુધી દેવા નહીં જાવ, ઘરે જ બોલાવા, ખબર પડે એમને, એમનું પાણી માપી લેવી. રવિ, એ રવિ. હા બાપુ. હા, એ બે વાત કહું. બોલો. ચશ્મા કાઢના પેલા બાપ સામું જોઈ બેહું, તને ખબર નહીં પડતી? તમે એટલે બેહવાનું એમ બેઠો હું. શું કર્યું તું તમે કાલ રાતે? બે વાત સાંભળી શનિ કે ઓલા દિલુભા જોડે 25 લાખ રૂપિયા લીધા હે. શું કર્યું 25 લાખ રૂપિયાનું? 25 લાખનું? 25માં મારી કંપનીમાં નુકસાન થઈ ગયું હતું. શેની કંપની હતી? હવે કંપની હતી તો હતી, એમાં નુકસાન થઈ ગયું. 25 ના 50 હોત. 25 ના 50 ને હું બાપ થઈ અને તારે ઘરે છોકરા હે, જવાન વહુ સામું વટતો તને હારો ના લાગુ? તારામાં ચમ નાક નહીં? આ દુરાન બુરાન બધું પહેરીને તારા બાપને 25 લાખ રૂપિયાનું દેવું થઈ જાય અને તારે હે તે યશો આરામ કરવાના. હા, તારો બાપ અહીં દવા પીવાના આરે હે, આજ નતા બોલાવાના, જેના નહીં મોઢા જોવાના એના મોઢા જોવા પડ્યા. તારો બાપ કોઈનો ટોકરો ના ખાય જિંદગીમાં, એના બદલે એવા એ જે તે બોલી ગયા તને નહીં ખબર હોય અને બેઠો બેઠો દોરા ફેરવાના તારે. થઈ ગયું તો થઈ ગયું બાપા. આ વાત સાચી, પણ આ તો 25 લાખ રૂપિયા હે બેટા, એમ દેવું થઈ ગયું એટલે આ થોડું 2-5 હજાર રૂપિયાનું એ થયું. તો મારા 25 લાખનું નુકસાન થયું અને હમણાં 5 કરોડ રૂપિયા આવવાના હતા ઇન્વેસ્ટ કરીને. પણ એ તો આવવાના હતા ને, આયા તો નહીં ને. ભાઈ તો હવે ગરીબીમાં જ પેદા થયા તો શું કરવી? નસીબ મારા. તે નસીબ આવી તો અજમાવાના હોય, જુગારમાં આવા સટ્ટા બજારમાં અજમાવાના હોય. હા, તો આ જિંદગી બને, બાકી દાડી કરે થોડા દી જાય. દાડીઓ કરે દી નહીં. કાલથી આ બધા ધંધા બંધ કરી દેજે ને તારા બાપની હારે ખેતરમાં આવી જજે. કાલ છે ખેતર પાવડો પકડજે. ખેતરનું કામ આજે નથી કરવાનું બાપા, કાલે નથી કરવાનું, બરોબર? અને હું આ હેડ્યો, એટલે તારા ઓલે થઈને આ તારો બાપ મિલકત વેચે, જમીન વેચી મારું, ઘર વેચી મારું, તારા હાથું થઈને આ બીજો છોકરો એને શું આવવાનું? એને બૈરાન છોકરા હે તો વેચી મારો, ઘર વેચો, લોન લો, ગમે કરો. એટલે તમારે તારે કામ નહીં કરવું. હું ના, બાપ હું ગમે તે કામ આજે નહીં કરું ને કાલે નહીં કરું. કાલથી તું ખેતરમાં હોવો જોઈએ, મારે ખેતરમાં જોવે કાલથી તું. અરે ના ના, જિંદગી આજે નહીં કરવાનું કામ કે કાલે નહીં કરવાનું જિંદગીમાં. એટલે તું તારા બાપની સામું હવે આવી તા બોલીશ નહીં કામ કરવાનું? હા, તો શું બોલીશ, ભીખ નથી માગવાની? તારે ભીખ માગવાની હે? ભીખ નહીં માંગવાની, તું દારૂ ખબર કરીને લઈને ના ભીખ જાય માગીશ એક દી. મારી વાત યાદ રાખજે, તું આવા ધંધા કરે છે ને એક દી ભીખ લઈ માગતો હશે તું. ભીખ નહીં, આ દારૂ કરે થોડા તક દિવસ જાય. તો શું કરવાનું? આવી જ કરવાનું ઇન્વેસ્ટમેન્ટ. એટલે આવી તા રોકીને ઇન્વેસ્ટમેન્ટ આ 25 ના 50 લાખ થાય મને લાગે. 25 ના 5 કરોડ થવાના, 50 લાખ નહીં 5 કરોડ થવાના હતા. હું જો આ છેલ્લી વારનો તારો બાપ થઈ અને છોકરાનું દેવું ભરે બાપ, એટલે આ છેલ્લી વારનો થઈને આ દિલુભાના 25 લાખ રૂપિયા હું ભરવાનો હું. બાકી તારી એક રાતી પાઈ ભરવાનો નહીં. તારા બૈરાને છોકરાને તે તું લાયો હે તો તારા પદાર થઈ એમને જીવાડજે. એ તું ગમે તે કરે, આ તારા બાપને રાંઠવા લેવાના દાડા આયા, ખબર છે તને? એ નતા બોલાવાના, એના મોઢા બોલતા હતા. એ જે મારી સામું જેની બેહવાની હેસિયત નહીં એવા માણસો રાડું પાડતા હતા. એ હું કહીને જાઉં છું, તમે જે કરવું કરો, ઘર વેચો, જમીન વેચો, લોન લો, ગમે કરો. બાકી તમે ગમે કરો, બાકી મારે આજે નથી મજૂરી કરવાની, કાલે નથી મજૂરી કરવાની. તો શું કરીશ તું? બસ આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ જ કરીશું. સારું, જાઓ ઇન્વેસ્ટમેન્ટ કરો, ઈ કરો, જાઓ ઈ કરો. હાલી નીકળ્યા આવા નાલાયક છોકરા હોય દુનિયામાં તો દુશ્મનની જરૂર શું પડે? બાપાને હું એમ કહું, બાપના પગરખામાં છોકરાનો પગ આવે એટલે ઈ કામ કરે. બાપને આમ હોય કે મારો છોકરો હી ધરી નાલશે. આવા નાલાયક પેદા થાય, આ પેઢીનું નખું જ વારે. આના કરતા તો ના હોય હારું. હું તો કહું, કોઈ રાંદલ તેડી છોકરા માપશો જ નહીં. આવા કપાતર છોકરા નકામા દુનિયામાં હોવા જ ના જોઈએ. આવા છોકરા આવા, આના કરતા તો વાંચ્યા હારા. આ છતી જિંદગીએ મારે મને લાગે છે દવા પીવી પડશે આવા કપાતર પાકે. જય માતાજી મિત્રો. કે મિત્રો, આ વિડીયોના માધ્યમથી અમે તમને એ દેખાડવા માંગવી કે ભારતની અંદર 10 ઘરમાંથી 8 ઘરની કહાની છે એ આવી જ હોય. ઘણા બાપને ખબર નહીં હોતી કે પોતાનો દીકરો શું કરે છે અને કઈ રીતે દેવું થઈ જાય છે. માટે આ વિડીયોના માધ્યમથી અમે તમને એ દેખાડવા માંગવી કે જુઓ,
આ દેશની અંદર ઘણા મા બાપની પરિસ્થિતિ છે એ આવી છે, અસ્કરે એમને દવા પીવી પડે છે, કાં આત્મહત્યા કરવી પડે છે. એટલે અમે આ વિડીયોથી તમને બતાવ્યું કે આ રીતની કહાની હોય છે ઘર ઘરની. માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમારી હન્ટરની ટીટીઆરો જે યુટ્યુબ ચેનલ છે એને સપોર્ટ કરો મિત્રો, કે જેથી કરી અમે આવા અવનવા વિડીયો બનાવી અને આપ સુધી પહોંચાડી શકીએ અને અમને વિડીયો બનાવવાની પ્રેરણા જાગે. અને હા, કદાચ કોઈ અમારા આ જે ગ્રુપ છે એમાંથી કોઈ મેમ્બરનો શબ્દ છે એ ખોટો બોલાણો હોય કે કોઈ શબ્દ ચૂકી ગયા હોય તો એ અમને કોમેન્ટ બોક્સની અંદર જઈ અને બતાવો, જેથી કરી અમને અમારી ભૂલ સુધારવાનો છે એ મોકો મળે.